વરસાદ પાણી ભરાયા વાહન ચાલકો અને રાહદારીઓ માટે બ્રિજ નીચે પસાર થવું મુશ્કેલ બનશે અંડરબ્રિજના ડિઝાઇન અને નિકાલ વ્યવસ્થા પર તંત્ર સામે સવાલ 12 મહિનાનો આ જ પ્રોબ્લેમ રહે છે। ઉનાળો હોય તો પાણી કાયમીના માટે અહીંયા ટપકતું જ રહે છે। કાયમીમાં અમારે આ જ રસ્તે હાલવાનું થાય છે। એમાંય વરસાદ આવે એટલે કમસે કમ 5 કિલોમીટર ફરવા જવું પડે, કારણ કે ગોંડલની અંદર અત્યારે એક જ બ્રિજ ચાલુ છે, ખાંડિયા પુલ, બરોબર। જરા કંઈ વરસાદ આવે એટલે આ બધા બ્રિજ બંધ થઈ જાય છે। એના હિસાબે અમારે કમસે કમ 5 કિલોમીટર ફરવા જવું પડે। ટ્રાફિકની કોઈ સમસ્યાનો પાર નથી। તંત્રને ખબર હતી કે આ ગોંડલના આવવાના માત્ર 2 જ રસ્તા છે મેન, તો 2 અંડરબ્રિજ બનાવ્યા। ઓવરબ્રિજ થવા લાયક હતા છતાં અંડરબ્રિજ બનાવેલા છે, એટલે પબ્લિકને હેરાન થવાના આ મોટામાં મોટી આ તકલીફ છે। કાયમી અમે લોકો એટલા આમાંથી પરેશાન છીએ કે એની કોઈ સમસ્યાનો કોઈ પાર જ નથી।